દેવગઢ બારિયાના દાહોદના ધાનપુર તાલુકા ખાતે પરંપરાગત ભરાયો ચાડિયાનો મેળાનો પ્રારંભ કરાવતા સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ. વર્ષોથી પરંપરાગત મુજબ ભરાતો ચાડિયાનો મેળામાં માનવ મેળામણ ઉમટી પડ્યો હોય તેમ ચાડિયાના મેળામાં ઇનામની પોટલી ઉતારવા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો. ઇનામની પોટલી ઉતારવા જતા યુવાનો ઉપર મહિલાઓ દ્વારા સોટીઓનો થતો વરસાદ, હજારો રૂપિયાના ઇનામની પોટલી ઉતારતા યુવાનો જોવા મળ્યા. ચાડિયાના મેળામાં મનોરંજનના અવનવા સાધનોમાં મોજ માણતા લોકો મેળામાં દેશી પીપુડાઓની બોલબોલા રહી હોય તેમ. આજે ધાનપુર તાલુકાના ધાનપુર ગામે 12 મહિને હોળી ધૂળેટી પછીનો ચાડિયાનો મેળો હતો. એમાં સવારથી એનો શુભારંભ કર્યો હતો અને એ ગામની બહેનો પણ ચાડિયા તરીકે ઉપર ચડે છે ઇનામ લેવા માટે. એનો પણ સ્વાગત બહેનો કરતી હોય છે. યુવાનો છે, વડીલો છે, ભાઈઓ છે, બહેનો છે, ખૂબ મોટી સંખ્યામાં લાખોની સંખ્યાની અંદર વાજિંદ્રના ઢોલ સાથે આવીને 12 મહિનાનો ઉત્સવ આ લોકો નાચતા કરતા જઈને કરે છે. એના માટેનો આજે ધાનપુર ખાતેનો મેળો હતો. થેન્ક યુ.